ઓમ શાંતિ. 25/5/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ આવ્યા જ છે તમને સિવિલ ચક્ષુ એટલે કે પવિત્ર નયન દ્રષ્ટિ આપવા. તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, એટલે આ આંખો ક્યારેય પણ ક્રિમિનલ એટલે કે વિકારી ન થવી જોઈએ. પ્રશ્ન છે, તમને બેહદના સંન્યાસીઓને બાપે કઈ એક શ્રીમત આપી છે? ઉત્તર છે, બાપની શ્રીમત છે તમારે નર્ક અને નર્કવાસીઓથી બુદ્ધિયોગ હટાવીને સ્વર્ગને યાદ કરવાનું છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા નર્કને બુદ્ધિથી ત્યાગી દો. નર્ક છે જૂની દુનિયા, તમારે બુદ્ધિથી જૂની દુનિયાને ભૂલવાની છે. એવું નથી એક હદના ઘરનો ત્યાગ કરી બીજી જગ્યાએ ચાલ્યા જવાનું છે. તમારો બેહદનો વૈરાગ છે. હમણાં તમારી વાનપ્રસ્થ અવસ્થા છે. બધું છોડીને ઘરે જવાનું છે. ઓમ શાંતિ. શિવ ભગવાન વાચ, બીજા કોઈનું નામ નથી લીધું. આમનું નામ પણ નથી લીધું, બ્રહ્મા બાબાનું. પતિત પાવન એ બાપ છે તો જરૂર એ અહીં આવશે પતિતોને પાવન બનાવવા માટે. પાવન બનવાની યુક્તિ પણ અહીં બતાવે છે. શિવ ભગવાન વાચ છે, ન કે શ્રી કૃષ્ણ ભગવાન વાચ. આ તો જરૂર સમજાવવું જોઈએ જ્યારે કે બેજ લગાવેલો છે. રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતનું પૂરું રહસ્ય અહીં આ બેજમાં દેખાડ્યું છે. આ બેજ કોઈ ઓછું નથી, ઈશારાની વાત છે. તમે બધા નંબરવાર પુરુષાર્થ અનુસાર આસ્તિક બન્યા છો. નંબરવાર જરૂર કહેવાશે. ઘણા છે જે રચયિતા અને રચનાનું જ્ઞાન પણ નથી સમજાવી શકતા, તો સતો પ્રધાન બુદ્ધિ થોડી કહેવાશે. સતો પ્રધાન બુદ્ધિ, પછી રજો બુદ્ધિ, તમો બુદ્ધિ પણ છે. જેવું જેવું જે સમજે છે તેવું ટાઇટલ મળે છે. આ સતો પ્રધાન બુદ્ધિ, આ રજો બુદ્ધિ છે, પરંતુ કહેતા નથી. ક્યાંય ફંક ન થઈ જાય. નંબરવાર તો હોય છે. ફર્સ્ટ ક્લાસની કિંમત પણ ખૂબ સારી હોય છે. હમણાં તમને સાચા સાચા સદગુરુ મળ્યા છે. હવે આ બાળકો જાણો છો, જ્યારે સદગુરુ મળ્યા છે એ તમને એકદમ સાચા સાચા બનાવી દે છે. સાચા છે દેવી દેવતાઓ, જે પછી વામ માર્ગમાં ખોટા બની જાય છે. સતયુગમાં ફક્ત તમે દેવી દેવતાઓ રહો છો, બીજા કોઈ હોતા જ નથી. કોઈ કોઈ તો એવા છે જે કહે છે કે આવી રીતે કેમ થઈ શકે, જ્ઞાન નથી ને. હવે આ બાળકો જાણો છો કે આપણે નાસ્તિકથી આસ્તિક બન્યા છીએ. રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતના જ્ઞાનને પણ હમણાં તમે એક્યુરેટ જાણ્યું છે. નામરૂપથી ન્યારી વસ્તુ પછી દેખાતી નથી. આકાશ પોલાર છે તો પણ ફીલ કરાય છે. ફીલ કરાય છે ને કે આકાશ છે. આ પણ જ્ઞાન છે. પૂરો આધાર બુદ્ધિ પર છે. રચયિતા અને રચનાની નોલેજ એક બાપ આપે છે. આ પણ લખવાનું છે. અહીં રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન મળી શકે છે. એવા ખૂબ સ્લોગન છે. દિવસે દિવસે નવા નવા પોઈન્ટ્સ, નવા નવા સ્લોગન નીકળતા રહે છે. આસ્તિક બનવા માટે રચયિતા અને રચનાનું જ્ઞાન જરૂર જોઈએ.
પછી નાસ્તિકપણું છૂટી જાય છે. તમે આસ્તિક બની વિશ્વના માલિક બની જાઓ છો. અહીં તમે આસ્તિક છો, પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર. જાણવાનું તો મનુષ્યોએ છે, જાનવરો તો નહીં જાણશે. મનુષ્ય જ ખૂબ ઊંચા છે, મનુષ્ય જ ખૂબ નીચા છે. આ સમયે કોઈ પણ મનુષ્ય માત્ર રચયિતા અને રચનાની નોલેજને નથી જાણતા. બુદ્ધિ પર એકદમ ગોડરેજનું તાળું લાગેલું છે. તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો કે આપણે બાપની પાસે વિશ્વના માલિક બનવા માટે આવ્યા છીએ. તમે 100% પ્યુરિટીમાં રહો છો. પ્યુરિટી પણ છે, પીસ પણ છે, પ્રોસ્પરિટી પણ છે. આશીર્વાદ આપે છે ને, પરંતુ આ શબ્દ ભક્તિ માર્ગનો છે. આ લક્ષ્મી નારાયણ તો તમે ભણતરથી બનો છો. ભણીને પછી બધાને ભણાવવાનું પણ છે. સ્કૂલમાં કુમાર કુમારીઓ જાય છે ભણવા માટે. સાથે હોવાથી પછી ખૂબ ખરાબ પણ થઈ પડે છે, કારણ કે ક્રિમિનલ આંખો છે ને. ક્રિમિનલ આંખો હોવાના કારણે પડદા લગાડે છે. ત્યાં તો ક્રિમિનલ આંખો હોતી જ નથી, તો ઘૂંઘટ કરવાની પણ જરૂર નથી. આ લક્ષ્મી નારાયણને ક્યારેય પડદો લગાવતા જોયા છે? ત્યાં તો ક્યારેય આવા ગંદા વિચાર પણ ન આવે. અહીં તો છે જ રાવણ રાજ્ય. આ આંખો ખૂબ શૈતાન છે. બાપ આવીને જ્ઞાનના ચક્ષુ આપે છે. આત્મા જ બધું સાંભળે, બોલે છે, બધું કરે આત્મા છે. તમારો આત્મા હમણાં સુધરી રહ્યો છે. આત્મા જ બગડીને પાપ આત્મા બની ગયો હતો. પાપ આત્મા એમને કહેવાય છે જેમની ક્રિમિનલ દ્રષ્ટિ હોય છે. તે ક્રિમિનલ આંખો તો બાપ સિવાય બીજા કોઈ સુધારી ન શકે. જ્ઞાનના સિવિલ ચક્ષુ એક બાપ જ આપે છે. આ જ્ઞાન પણ તમે જાણો છો. શાસ્ત્રોમાં જ્ઞાન થોડી છે. બાપ કહે છે આ વેદ, શાસ્ત્ર, ઉપનિષદ વગેરે બધા ભક્તિ માર્ગના છે. જપ, તપ, તીર્થ વગેરે કંઈ પણ કરવાથી મને કોઈ મળતું નથી. આ ભક્તિ છે જે અડધો કલ્પ ચાલે છે. હવે આ બાળકોએ આ સંદેશ બધાને આપવાનો છે. આવો તો અમે તમને રચયિતા અને રચનાના આદિ, મધ્ય, અંતનું જ્ઞાન સંભળાવીએ. પરમપિતા પરમાત્માની બાયોગ્રાફી બતાવીએ. મનુષ્ય માત્ર તો બિલકુલ જાણતા જ નથી. મુખ્ય શબ્દ છે આ. આવો બહેનો અને ભાઈઓ, આવીને રચયિતા અને રચનાના આદિ, મધ્ય, અંતનું જ્ઞાન સાંભળો. ભણતર ભણો, જેનાથી તમે આ બનશો. આ જ્ઞાન મેળવવાથી અને સૃષ્ટિચક્રને સમજવાથી તમે આવા ચક્રવર્તી, સતયુગના મહારાજા અને મહારાણી બની શકો છો. આ લક્ષ્મી નારાયણ પણ આ ભણતરથી બન્યા છે. તમે પણ ભણતરથી બની રહ્યા છો. આ પુરુષોત્તમ સંગમ યુગનો ખૂબ પ્રભાવ છે. બાપ આવે પણ છે ભારતમાં, બીજા કોઈ ખંડમાં કેમ આવશે? બાપ છે અવિનાશી સર્જન, તો જરૂર આવશે, પણ ત્યાં જ જે ભૂમિ સદૈવ કાયમ રહે છે. જે ધરતી પર ભગવાનના પગ પડ્યા તે ધરતી ક્યારેય વિનાશ ન થઈ શકે. આ ભારત તો રહે છે ને દેવતાઓ માટે, ફક્ત આ ચેન્જ થાય છે. બાકી ભારત તો છે સચખંડ. જૂઠખંડ પણ ભારત જ બને છે. ભારતનો જ ઓલરાઉન્ડ પાર્ટ છે. બીજા કોઈ ખંડને એવું નહીં કહેવાશે. સાચું અથવા ટ્રુથ ભગવાન જ આવીને સચખંડ બનાવે છે.
પછી જૂઠખંડ રાવણ બનાવે છે, પછી સચની રતિ પણ નથી રહેતી, એટલે ગુરુ પણ સાચા નથી મળતા. તે સંન્યાસી, ફોલોઅર્સ, ગ્રહસ્થી, તો એમને ફોલોઅર્સ કેવી રીતે કહેવાશે? હવે તો બાપ સ્વયં કહે છે, બાળકો પવિત્ર બનો અને દેવી ગુણ ધારણ કરો. તમારે હવે દેવતા બનવાનું છે. સંન્યાસી કોઈ સંપૂર્ણ નિર્વિકારી થોડી છે. ઘડી ઘડી વિકારોની પાસે જન્મ લે છે. કોઈ બાળ બ્રહ્મચારી પણ હોય છે. એવા તો ખૂબ છે, દેશ વિદેશમાં પણ ખૂબ છે. પછી જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે લગ્ન કરે છે, સંભાળવા માટે. પછી એમના માટે ધન છોડીને પણ જાય છે. બાકી ધન ધર્માવ કરી જાય છે. અહીં તો આ વિદેશની વાત છે. ભારતની અંદર અહીં તો એમનું બાળકોમાં ખૂબ મહત્વ રહે છે. 60 વર્ષ પછી બાળકોને હવાલે કરે છે, પછી તપાસ રાખે છે, જુએ અમારી પાછળ ઠીક ચલાવે છે કે નહીં. પરંતુ આજકાલના બાળકો તો કહે છે, બાપ વાનપ્રસ્થમાં ગયા તો સારું થયું, ચાવી તો મળી ગઈ. જીવતા જ પૂરું ખાનું જ ખરાબ કરી દે છે, ખાતું જ ખરાબ કરી દે છે. પછી બાપને પણ કહેવા લાગે છે, અહીંથી નીકળી જાઓ. તો બાપ સમજાવે છે, પ્રદર્શનમાં તમે આ લખી દો કે બહેનો ભાઈઓ, આવીને રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન સાંભળો. આ સૃષ્ટિ ચક્રના જ્ઞાનને જાણવાથી તમે ચક્રવર્તી, દેવી દેવતા, વિશ્વના મહારાજા મહારાણી બની જશો. આ બાબા બાળકોને ડાયરેક્શન આપે છે. હવે બાપ કહે છે, આ છે અનેક જન્મોના અંતનો જન્મ. હું આમનામાં જ પ્રવેશ કરું છું. બ્રહ્માની સામે છે વિષ્ણુ. વિષ્ણુને 4 ભુજાઓ કેમ આપે છે? 2 છે પુરુષની, 2 છે સ્ત્રીની. અહીં 4 ભુજાવાળા કોઈ મનુષ્ય થોડી હોય છે. આ સમજાવવા માટે છે. વિષ્ણુ અર્થાત લક્ષ્મી નારાયણ બ્રહ્માને પણ દેખાડે છે 2 ભુજા બ્રહ્માની, 2 ભુજા સરસ્વતીની. બંને બેહદના સંન્યાસી થઈ ગયા. એવું નથી સંન્યાસ કરીને પછી બીજી કોઈ જગ્યાએ ચાલ્યા જવાનું છે. ના, બાપ કહે છે, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા નર્કનો બુદ્ધિથી ત્યાગ કરો. નર્કને ભૂલી સ્વર્ગને બુદ્ધિથી યાદ કરવાનું છે. નર્ક અને નર્કવાસીઓથી બુદ્ધિયોગ હટાવીને સ્વર્ગવાસી દેવતાઓ સાથે બુદ્ધિયોગ લગાવવાનો છે. જે ભણે છે એમની બુદ્ધિમાં તો રહે છે ને કે અમે પાસ કરીશું, પછી આ બનીશું. આગળ ગુરુ કરતા હતા જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થતી હતી. બાપ કહે છે, હું પણ આમની વાનપ્રસ્થ અવસ્થામાં જ પ્રવેશ કરું છું, જે અનેક જન્મોના અંતના જન્મમાં છે. ભગવાન વાચ, હું અનેક જન્મોના અંતવાળા જન્મમાં જ પ્રવેશ કરું છું. જેમણે શરૂથી લઈને અંત સુધી પાઠ ભજવ્યો છે એમાં જ પ્રવેશ કરું છું, કારણ કે એમને જ પહેલા નંબરમાં જવાનું છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, બંનેને 4 ભુજાઓ આપે છે. હિસાબ પણ છે બ્રહ્મા સરસ્વતી સો લક્ષ્મી નારાયણ, પછી લક્ષ્મી નારાયણ સો બ્રહ્મા સરસ્વતી બને છે. તો આપ બાળકો ઝટ આ હિસાબ બતાવો છો. વિષ્ણુ અર્થાત લક્ષ્મી નારાયણ 84 જન્મ લેતા લેતા પછી આવીને સાધારણ આ બ્રહ્મા સરસ્વતી બને છે. આમનું નામ પણ પછી બાબાએ બ્રહ્મા રાખ્યું છે. નહીં તો બ્રહ્માના બાપ કોણ? જરૂર કહેવાશે શિવ બાબા. કેવી રીતે રચ્યા?
એડોપ્ટ કર્યા. બાબા કહે છે હું આમનામાં પ્રવેશ કરું છું, તો લખવું જોઈએ શિવ ભગવાન વાચ, હું બ્રહ્મામાં પ્રવેશ કરું છું, જે પોતાના જન્મોને નથી જાણતા. અનેક જન્મોના અંતના પણ અંતમાં હું પ્રવેશ કરું છું. એ પણ જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થાય છે ત્યારે આવું છું, અને જ્યારે જૂની દુનિયા પતિત થાય છે ત્યારે આવું છું. કેટલું સહજ બતાવે છે. પહેલા 60 વર્ષે ગુરુ કરતા હતા, હમણાં તો જન્મથી જ ગુરુ કરાવી દે છે. આ શીખ્યા છે આ ક્રિશ્ચિયન પાસેથી. અરે, નાનપણમાં ગુરુ કરાવવાની શું જરૂર? સમજે છે નાનપણમાં મરશે તો સદગતિ મેળવી લેશે. બાપ સમજાવે છે અહીં તો કોઈની સદગતિ થઈ ન શકે. હમણાં બાપ તમને કેટલું સહજ સમજાવે છે અને ઊંચ બનાવે છે. ભક્તિ માર્ગમાં તો તમે સીડી જ ઉતરતા આવ્યા છો. રાવણ રાજ્ય છે ને, વિશેષ દુનિયા શરૂ થાય છે. ગુરુ તો બધાએ કર્યા છે. આ સ્વયં પણ કહે છે બ્રહ્મા બાબા, મેં ગુરુ ખૂબ કર્યા. ભગવાન જે બધાની સદગતિ કરે છે એમને જાણતા જ નથી. ભક્તિની પણ ખૂબ કઠોર જંજીરો બનેલી છે. જંજીર કોઈ જાડી હોય છે, કોઈ પાતળી હોય છે. કોઈ ભારી વસ્તુ ઉઠાવે છે તો કેટલી મોટી જંજીરથી બાંધીને ઉઠાવે છે. આમાં પણ આવું છે. કોઈ તો ઝટ આવીને તમારું સાંભળશે, સારી રીતે ભણશે. કોઈ સમજતા જ નથી. નંબરવાર માળાના દાણા બને છે. મનુષ્ય ભક્તિ માર્ગમાં માળા સિમરે છે. જ્ઞાન કંઈ પણ નથી. ગુરુએ કહ્યું માળા ફેરવતા રહો, બસ. રામ રામની ધૂન લગાવી દે છે. જેવી રીતે વાજુ વાગે છે, અવાજ ખૂબ મીઠો લાગે છે, બસ. બાકી જાણતા કંઈ પણ નથી. રામ કોને કહેવાય? શ્રી કૃષ્ણ કોને કહેવાય? ક્યારે આવે છે? કંઈ પણ જાણતા નથી. શ્રી કૃષ્ણને પણ દ્વાપરમાં લઈ ગયા છે. આ કોણે શીખવાડ્યું? ગુરુએ. શ્રી કૃષ્ણ દ્વાપરમાં આવ્યા તો પછી તો કળિયુગ આવી ગયો, તમો પ્રધાન બની ગયા. બાપ કહે છે હું સંગમ પર જ આવીને તમો પ્રધાનથી સતો પ્રધાન બનાવું છું. તમે તો કેટલા અંધશ્રદ્ધાળુ બની ગયા છો. બાપ સમજાવે છે જે કાંટાઓથી ફૂલ બનવા વાળા હશે તે ઝટ સમજી જશે. કહેશે આ તો બિલકુલ સત્ય વાત છે. કોઈ લોકો સારી રીતે સમજે છે તો તમને કહે છે કે તમે ખૂબ સારું સમજાવો છો. 84 જન્મોની કહાણી પણ બરોબર છે. જ્ઞાન સાગર તો એક બાપ છે જે આવીને તમને પૂરું જ્ઞાન આપે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે સદગુરુ બાપની યાદથી બુદ્ધિને સતો પ્રધાન બનાવવાની છે. સાચા બનવાનું છે. આસ્તિક બનીને આસ્તિક બનાવવાની સેવા કરવાની છે. બીજું, હમણાં વાનપ્રસ્થ અવસ્થા છે એટલે બેહદના સંન્યાસી બનીને બધામાંથી બુદ્ધિઓ ઘટાવી દેવાનો છે. પાવન બનવાનું છે અને દેવી ગુણ ધારણ કરવાના છે. આજનું વરદાન. દેહ અને દેહની દુનિયાની સ્મૃતિથી ઊંચા રહેવા વાળા, સર્વ બંધનોથી મુક્ત ફરિશ્તા ભવ. જેનો કોઈ પણ દેહ અને દેહધારીઓ સાથે
સંબંધ અર્થાત મનનો લગાવ નથી, તે જ ફરિશ્તા છે. ફરિશ્તાના પગ સદા જ ધરતીથી ઊંચા રહે છે. ધરતીથી ઊંચા અર્થાત સ્મૃતિથી ઊંચા. જે દેહ અને દેહની દુનિયાની સ્મૃતિથી ઊંચા રહે છે, તે જ સર્વ બંધનોથી મુક્ત ફરિશ્તા બને છે. આવા ફરિશ્તા જ ડબલ લાઇટ સ્થિતિનો અનુભવ કરે છે. સ્લોગન છે, વાણીની સાથે ચલન અને ચહેરાથી બાપ સમાન ગુણ દેખાય ત્યારે પ્રત્યક્ષતા થશે. ઓમ શાંતિ.